સુરેન્દ્રનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે। સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। સરપંચ પદના 85 સભ્યો 321 ઉમેદવારોનું ભાવિ આજે સીલ થશે। જિલ્લાના 10 તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 50 ગ્રામ પંચાયતોમાં અને 424 વોર્ડમાં મતદાન સવારથી જ શરૂ થઈ ગયું છે। 51,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। થવાનું છે આપણે સરપંચની ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી છે। શું અને કેવા ગામના કામો કરશો? હાલમાં 4 વર્ષથી વહીવટી શાસન છે અને ગામની અંદર 4 વર્ષથી કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। જનતા ત્રાહિમામ છે, જનતા વિકાસ ઈચ્છે છે, એટલે મારા ધર્મપત્નીએ પણ ઉમેદવારી નોંધાવી છે અને ખાસ કરીને ગામની અંદર સરપંચ એક વિકાસ કરે ગામનો। શિક્ષણ ક્ષેત્રનો હોય, ગટરનો કોઈ પ્રશ્ન હોય, પાણીનો કોઈ પ્રશ્ન હોય કે આરોગ્યનો કોઈ પણ પ્રશ્ન હોય, એની માટે કટોડા ગામની જનતા ઈચ્છી રહી છે અને સારા એવા સરપંચને ચૂંટીને લાવે અને ગામને વિકાસશીલ બનાવે એવી ગામને આશા છે। સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે। તેમાં ખાસ કરીને જો કહીએ તો જિલ્લાના 42 ગ્રામ પંચાયતો માટે આજથી ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જેમાં સરપંચ માટે 85 અને સભ્યો માટે 331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને તે સિવાય પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી રહ્યા છે। જે વહેલી સવારથી જ તે મતદાનમાં થોડી ભીડ જોવા મળી રહી છે। રાજેશ બોગરાથી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।